ખરેખર સોશિયલ મીડિયાની અંદર હાલમાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તમે અહીંયા સાઈડમાં વિડીયો જોઈ લો, હું તમને પૂરેપૂરો વિડીયો બતાવી દઉં અને વિડીયો બતાવ્યા બાદ આપણે એક નાનકડી ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। હવે મિત્રો, આ ભાઈ છે જે ડ્રાઈવર છે, આ નોકરી પર રહ્યો છે અને આખરેકાર તેનાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ કે શું થયું? કારણ કે મિત્રો, પૂરેપૂરું દૂધ ઢોળાઈ રહ્યું છે અને આજના જમાનાની અંદર દૂધ કેટલું કિંમતી છે। હવે મિત્રો, વાત કરવામાં આવે કે ઘણા બધા એવા શેઠિયાઓ હોય છે જે પોતાના જે નોકરી રહેલા માણસ કોઈ ભૂલ કરે, કોઈ નુકસાન કરે તો તેને મોટામાં મોટી સજા આપે છે કે પછી તેમના પગાર આવે છે એ પગારની અંદરથી પૈસા કાપી લે છે। પરંતુ મિત્રો, આ ભાઈ છે જે ડ્રાઈવર તરીકે રહ્યો છે, આની સાથે શું કરવામાં આવ્યું? કારણ કે એક તો આટલી મોટી ગાડી હતી અને બીજા નંબરની અંદર આ ગાડીની અંદરથી બધું દૂધ ઢોળાઈ જાય છે અને દૂધ ઢોળાયા બાદ ખરેખર લોકો વિચારે છે કે ચલો આપણે આ દૂધ લઈ લઈએ, પરંતુ દૂધ લેવા લાયક હોતું નથી। હવે આની અંદર ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે કે આ દૂધ છે કે છાશ છે। તો ખાસ કરીને તમે કોમેન્ટની અંદર જણાવજો કે તમને આ દૂધ લાગી રહ્યું છે કે છાશ લાગી રહ્યું છે। ઘણા લોકોના સવાલ હોય છે કે આ દૂધ ના હોઈ શકે, આ એકદમ છાશ હશે, અને ઘણા લોકો કહે છે કે આ છાશ નથી, દૂધ છે। તો કોમેન્ટની અંદર એટલું જણાવજો કે છાશ હશે કે દૂધ હશે। હવે મિત્રો, વાત કરીએ કે ડ્રાઈવર સાથે કોઈ પણ ખોટી સજા કરવામાં નથી આવી, કારણ કે આ કોઈ ભૂલથી થઈ ગયેલી ઘટના હોઈ શકે છે, અથવા તો આ દૂધ છે, આ દૂધ ખરાબ હશે કે છાશ હશે તો છાશ ખરાબ હશે, અને ખરાબ હોય તો આવી રીતે તો ઢોળે ના, પરંતુ કોઈ આની અંદર પ્રોબ્લેમ હશે અથવા તો કોઈ અજાણતા આ ઘટના બની ગઈ છે। બાકી તમારું શું કહેવું થાય છે આ વિશે કોમેન્ટની અંદર જણાવજો। ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો, કારણ કે સોશિયલ મીડિયાની અંદર આવા બધા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે અને તેની અનેક અનોખી ઘટના હોય છે। તો ક્યારે મિત્રો ભૂલથી થાય છે તો અમુક જાણી જોઈને પણ કોઈ ખરાબ વસ્તુ આવે તો તેને બગાડી દેવામાં આવતું નથી, તેને સારી રીતે ઉપયોગમાં કરવામાં આવે છે। ભલે તે ખાવાની અંદર હોય, કોઈ પ્રોડક્ટ બનાવવાની અંદર હોય કે પછી કોઈ પણ બીજું રીતે તેને ખરાબ રીતે એકદમ નાખી દેવામાં આવતું નથી। હવે ખાસ કરીને મિત્રો જણાવજો કે આ ઘટના છે, આ ઘટના વિશે તમારું શું કહેવું થાય? બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટની અંદર હંમેશા સાચી અને સચોટ માહિતી મળે છે, તો સબસ્ક્રાઇબ કરી અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ અહીંયા બાજુમાં આપેલું છે, જય ગોગા શોર્ટ કરીને પેજને ફોલો કરજો। મળીએ નવા વિડીયોની અંદર। જય ગોગા મરે, જય દ્વારકાથી, જય વડવાળા।